ગાડીમાં પંચર પડ્યું હતું, જે પંચર કરાવવા ઉભા રહે. આ આઠમ પહેલાં પાલી દે એટલે કમેન્ટ કરો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છું. હાર્દિક સ્વાગત હોય. તો સવારમાં 7:45 બ્લોગ ચાલુ કરી દીધો. આપણો બ્રશ કરીને ચા મૂકી દીધો. જુઓ હે અને બહારનું લોકેશન બતાવું. વ્યૂ એક નંબર જોઈ લો. જો ખાલી ના હજુ આપણે ચા પી લઈએ, નાસ્તો બાસ્તો કરવાનો અને નાહવાનું છે. તો પેલા નહીં લઈએ પછી નાસ્તો કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ ફાઇનલી વાગવામાં 8:20 થઈ જઈએ અને આપણો કમ્પ્લીટ નહીં બની ધોઈને રેડી થઈ ગયા. જો મમ્મી રોટલી કરે છે, આ બાજુ થઈ જઈશે. અને આ બાજુ શેક બતાવું તો કુબીનું શેક છે, કુબી અને ટોમેટા. અને આપણો ડેલીના વિડીયો અપલોડ કરી દઈએ ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં, એટલે જોવાનું ભૂલતા નહીં. અને બીજું તો એટલા આપણે પછી થોડી આ રેન્જ બ્લોગ બનાવીએ તો આવું હોય એટલે પછી. અને આપણે હવે જવાનું છે ઉનાવા, તો ચાલતા જઈએ. આજ ભાઈ આવવાનું નહીં એટલે હેડવું પડશે વહેલા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 9:30 થઈ જાય ને. આજ તો બહુ મોડું થઈ ગયો ને ઘણા દિવસ પછી આપણે આવી જાય. જો ઉનાવાના રોડ પર ઉભા રહ્યા છીએ. જો મંદિર તો રિક્ષા આવે ને તો જઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 9:30 થઈ જાય. જો 12 કચરો બચો કમ્પ્લીટ વાંચી દીધો. ભાઈ રિક્ષા લઈને આવ્યો ફેરો મારવા. હવે ખબર નહીં ભરવાનું કે નહીં. તો આપણો ફોર્મ તો હજુ જોઈએ નહીં શોખ નહીં, કન્ટિન્યુ બનાવી રહીએ પછી ખબર પડશે. ફાઇનલી ગાઈસ વાગવા આપણે 10 વાગી જાય. બે ભાઈઓ બેઠી જઈએ. હું તો સારી વાત હતો. ભાઈનો ફોન આવ્યો કે ભાઈને પેટ્રોલ પડી ગયો. કે જુઓ પેટ્રોલ લઈને ભાઈ હલવાઈ ગયો. કે પેટ્રોલ લઈને મોટર ચાલતો આપણે ઊંઝામાં બરાબર. તો જઈએ એ બે ભાઈઓ હું ગયા તો ફટાફટ જઈએ. પેટ્રોલ આવી ખાતા આવતા. ગાઈસ ફાઇનલી પેટ્રોલ ભાઈને આવી દીધું અને ઘોડામાં નાહી દીધું. આ ઘોડો તો ખાલી ગોનું તો ખાલી નેચર રડે પણ વધુ નહીં હેડે એટલે ખાલી કોઈ કોમ ના. તો ફાઇનલી ગાઈસ આપણો ભાઈને પેટ્રોલ આલી ને શૈલેષભાઈ જતા રહે દુકાને કોમ આવી ગયું ને એટલે. અને આપણે હવે ચા લઈને જઈએ દુકાને. જુઓ બતાવી દઉં અને હવે રેલવે ઉપર જઈએ. કોમ ઘણું તો જઈએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 11 વાગી જાય. જો થોડું કોમ આવ્યું હતું કાલનું પણ આજ ચાલુ કરી દીધું. જો એટલે કાચ મારવાની તો લુગડા અત્યારે બદલે નહીં. જો ટોપી પડી આપણે તો હવે પહેરી કોમ કરી નાખીએ. થોડું કોમ એટલે કોઈ શર્ટ નહીં બદલો માર દઈએ પછી ખાવાના ટાઈમે લો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણો 12:30 થઈ જાય ને કોમ આપણો પટી ગયું પેલું ને સાસ લઈને આવ્યા. જો તો આપણે જમી લઈએ પછી લો કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને વાગવામાં આપણો જુઓ 12:40 થઈ જાય. આપણે હાલ જ જમીન ઊભા થઈ પાણી પી દીધું અને હવે થોડી વાર આરામ પછી 2 વાગ્યા સુધી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 2 વાગ્યા પછી કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 3 વાગી જાય અને ખરા તડકાના ચાલીને આવ્યા. જો તડકો જુઓ હવે તડકો ફૂલ પડે છે. ગરમી હંગાત અને કોમ આવી ગયું હતું એટલે પછી જેવા ઉઠ્યા એવું ડાયરેક્ટ કોમ આવી ગયું. પછી ગાડી આવી. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 6 વાગી જાય ને આપણે હવે ઘેર આવીએ. જો ઊંઝાના સર્કલથી તો હવે આપણે ઘેર જઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. જો આજ તો ભાઈએ નહીં અંગાત એટલે મોડું થાય પણ કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે પપ્પાની ગાડીમાં આવી જઈએ. જો ગાડીમાં પંચર પડ્યું હતું, જે પંચર કરાવવા ઉભા રહે. તો આજ તો પપ્પાની ગાડીમાં જવાનું છે. જો તો હવે આપણે ગાડીમાં ઘેર જવાનું થાય પંચર થાય કન્ટિન્યુ.
ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 8:30 થઈ ગઈ અને 8 વાગે શાક ચોળીનું બનાવ્યું, રોટલી પડી છે અને આ બાજુ આપણા માટે ગવાનું શાક બનાવ્યું છે અને નાગેશ આવી ગયું જો અને શાક એને લઈ લીધું અને ગવાનું શાક અને યુવાનું ચોળીનું બનાવ્યું. તો જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે જમીન બલીના ઘેર સાંજના આવી જઈએ અને બલીની મોટી બેન આવી આપણે ચાંદની એના સાસરી જતી હતી એટલે બલીને થોડી તકલીફ પડે કોમ માટે. જો બતાવો શું કહેવું સાચું ખોટું? કોમમાં થોડું જોર આવે એટલે નહીં બોલે, હું તમને નહોતું કીધું જોર આવે એટલે નહીં બોલે. અને આપણે સાગરને આવી જાય શું કહેવું? અને ભાઈઓ બધા આજ તો ભેગા થઈ જઈએ, અમે ભેગા જ હોઈએ અને મળે જુઓ એટલે આ બધું મજા આવે ભેગા હોય એટલે થોડી વાર આવા બેસીએ પછી કન્ટિન્યુ કરીએ. રોડ વાઇઝ ફાઇનલી વાગવામાં આપણો 9:15 થઈ જાય ને તો ગયા નહીં આજ તો બધા બંકાઓ આજ તો યારના ગયા છીએ આપણો મહિન્દર અને સાગરભાઈ પોતે આપણો ફૂલભાઈ અને આપણો રોહિત બધા આજ તો ઘેરના ગયા છીએ. તો ગયા નહીં બહાર, આમ તો રોડ ઉપર ફરવા જતા રહ્યા પણ આજ તો ગયા નહીં, ઈચ્છા નહીં એટલે. તો બીજું કંઈ નહીં કહેવું. આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે જો વાગવામાં 9 વાગી જાય બધા ભાઈઓ બેસી જાય અને આપણને વિચાર આવ્યો બધા ભાઈઓ આજ તો ઘેર છીએ એટલે હમણાં 2 દાડે ઘેર નહોતા. તમને ખબર કે આઠમનો માહોલ ગરમ કરતા હતા પણ પોતે ગરમ થઈ જાય એટલે ઘેર બેસી જાય અને અમુકને ખબર પડી ગઈ છે પણ તમને બતાવી દઉં ભાઈ આપણે મહિન્દર પોતે અને સાગર બંકો જોઈ લે અને આપણે ફૂલભાઈ ના ભાઈ ખરેખર કહું ને તો અમે બધા આટલા જ હોઈએ, કોઈ આપણે ખાસ કરીને બધા ભાઈઓ અંગાત હોય અને મેન બધા આઠમ પહેલાં પાલી દે એટલે કમેન્ટ કરો ચમ પાલી દે. જય માતાજી.